આજે જન્માષ્ટમીનો તહેવાર છે તો તહેવાર નિમિત્તે અમે 3 ક્લબના એટલે લાયન્સ ક્લબ ગોલ્ડ, પરફેક્ટ સૌરાષ્ટ્ર સાંધ્ય દૈનિક અને ફ્રેન્ડ્સ ક્લબના ઉપક્રમે બધાએ ભેગા થઈ અને બાળકો અને ગરીબ લોકો સારી રીતે જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવી શકે એના માટે અમે લોકો 200 કીટનું વિતરણ કર્યું છે, જેમાં ફરસાણ અને મીઠાઈ છે. અમે લોકો સાતમ આઠમ નિમિત્તે લાયન્સ ક્લબ, પરફેક્ટ ન્યૂઝપેપર અને ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા આ 200 કીટનું વિતરણ કરી રહ્યા છીએ, જેમાં ગરીબ બાળકો, ગરીબ લોકોને એ વિતરણ કરેલું છે. લાયન્સ ક્લબ છે એ ઘણી જૂની ક્લબ છે. એમાં અમારી લાયન્સ ગોલ્ડ જે ક્લબ છે એ છેલ્લા 2 વર્ષથી પ્રવૃત્તિમય છે. દર વર્ષે અમે ફરસાણ વિતરણ કરીએ છીએ. અમારો ટ્રીબીનો પ્રોજેક્ટ છે, બ્લડનો પ્રોજેક્ટ છે, એમાં ઘણા બધા વિવિધ પ્રોજેક્ટો કરીએ છીએ અને માનવ સેવા અમે આ પ્રોજેક્ટ દ્વારા અને આ ક્લબ દ્વારા અમે ચલાવીએ છીએ. અમે લાયન્સ ક્લબ ગોલ્ડ તરફથી આજે અહીંયા સાતમ આઠમ નિમિત્તે નાના બાળકો અને જે બધા વૃદ્ધો છે એને કીટ વિતરણ કરવા આવ્યા છે. આ જે જગ્યા છે એ પવિત્ર જગ્યા છે, મહાકાલેશ્વર મંદિર, અને અહીંયા હંમેશા અન્ન ક્ષેત્ર ચાલે છે. તો અમે આ જગ્યા એટલે પસંદ કરી કે એનું વાતાવરણ કુદરતી પોઝિટિવ હોય. અમારી લાયન્સ ઇન્ટરનેશનલ ગોલ્ડની ટીમ હંમેશા રક્તદાન કેમ્પ કરે છે. ચાઇલ્ડને એજ્યુકેશન માટે પણ એ લોકો બધા સભ્યો આગળ પડતા છે. બ્લડ ડોનેશન કેમ્પ પ્લસ અન્નદાન કરીએ છીએ. ઇવન જે લોકો બ્લાઇન્ડ છે એ લોકોને પણ અમે ખુશી આપવા માટે જતા હોય છે. એક પ્રોજેક્ટમાં અમારી પાસે ઘણા બધા સાધનો છે કે જે લોકો ડિસઓર્ડર છે કે જે ઉપયોગ કરી શકે. સેકન્ડ થિંગ, હમણાં જ અમારું જે લાઈવ પ્રોજેક્ટ છે કે જે ચાઇલ્ડ કેન્સર માટે કોઈ અવેર નથી, તો અમારી સાથે એક નાની એજના ડૉક્ટર પણ જોડાણા છે જે કામલે સર છે. એમણે અમને ડિટેલમાં સમજાવ્યું કે નાના બાળકોને આપ સ્કૂલમાં જઈને એના પેરેન્ટ્સને સાથે રાખીને આપ જો સમજાવી શકો, એને અવેર કરી શકો, તો આ વસ્તુ ઘણી ઓછી થઈ શકે. અને એ બધા પેશન્ટ જો મળે તો હું એને સમજાવીને સારી રીતે એ ચાઇલ્ડ જે કેન્સર છે, દરેક પ્રકારના કેન્સર હોય છે ચાઇલ્ડમાં પણ, તો જ્યારે શરૂઆત હોય ત્યારથી એને મદદ કરીને હું એ વસ્તુને અટકાવી શકું અથવા એ બાળકને થોડુંક એનું જે પેઇન છે એને હું ઓછું કરી શકું.